જો તમે પણ નવી નવી વેરાયટીની કેરી ખાવાના શોખીન છો તો આ વિડીયો તમારા માટે છે. માર્કેટમાં નવી નવી જાતની કેરી આવી ગયેલી છે. આ તમે જોઈ રહ્યા છો હાપુસ, અલ્ફાન્સો, રત્નાગીરી ને બીજી પણ ખૂબ જ સારી વેરાયટી છે. એપીએમસી માર્કેટમાં તમે જોઈ રહ્યા છો. ચંદુભાઈ આ કઈ છે? આ હાપુસ રત્નાગીરી એ પણ છે, પણ એ ઓર્ગેનિક છે. આ ઓર્ગેનિક કેરી છે. આ તમે હાપુસ જોઈ રહ્યા છો. અને અને કેસર બી સાથે બીજી છે. એક પણ ખૂબ જ સરસ વેરાયટી અહીંયા આવેલી છે આપણે ત્યાં. કેસર કાચી છે આ, પણ ઓર્ગેનિક છે. જે પ્રોસેસ થાય ને એક જાલીમાંથી હા. જાલીમાંથી બહાર કાઢીને અને મૂકવામાં આની આવે આ કેરી ખૂબ જ ખૂબસૂરત છે. એનો કલર પણ અલગ છે. આ કાચી છે, વગર કોઈ પાવડર નહીં, નેચરલ છે એકદમ. હા, એકદમ નેચરલ છે ને એના ખૂબ કલર ને એના સાઇઝ જો એકદમ અને ને એની ખાવામાં એકદમ ફિનિશિંગ મીઠાશ. જો કેરીને એકદમ બીજી આમાં કોઈ કઈ કેમિકલ નથી, વગર કેમિકલ વગરની કેરી છે. એ બીજી કઈ કઈ જાતની છે ચંદુભાઈ હમણાં માર્કેટમાં? હાલમાં રત્નાગીરી સારી છે ખાવામાં. બીજાને લોકલ અહીંયા કેસર આવે છે, અહીંયા લોકલ હાપુસ, રાજાપુરી, દશેરી, લંગડો, એ બધી જાતો આવે છે. તો હમણાં શું કન્ડિશન છે એપીએમસી માર્કેટમાં કેરીની? શું ભાવ વેચાતી છે ને કઈ કઈ કેરી આપતી છે? હમણાં સારી કેરી છે તે 1500થી ઉપર જાય છે, 1500થી 1800 સુધી. અને જે હલકો માલ છે તે 1000થી 1200-1300 સુધી જાય છે. બરાબર. ને આ વખતે સિઝન કેવી છે કેરીની તમારા હિસાબથી? કેવી રહેશે? સિઝન તો બહુ ઓછી છે હમણાં. તો સમજો કે બહુ ગયા વર્ષ કરતાં ઘણો ઓછો માલ છે, એટલે 30થી 65% માલનું આવવાની શક્યતા છે. બરાબર. એટલે જિલ્લામાં કિંમત ઓછી નહીં થાય જે હમણાં ચાલતી છે એનાથી? શું લાગે? હવે માલ એટલું છે નહીં. લોકોને જે માલ ખેડૂત લોકો પાસેથી માલ રાખ્યું છે, વાડી રાખી છે, તો લોકોએ ઝાડ પર 1200 ને 1500 રૂપિયા મણ રાખી છે. હા, એટલે વધશે હવે રેટ? પૂછું નહીં. હવે શક્યતા તો નથી દેખાતી, પણ રેન્જ આ જ રહેશે કે ગયા વર્ષ કરતાં 200-300 રૂપિયા ઉપર છે સારા માલની રેન્જ. સારા માલની. એટલે ચાલો, આ જો તમે ચંદુભાઈ છે એમની દુકાન છે એપીએમસી માર્કેટમાં. આપણે શું કેટલા નંબર છે? 16, 17, 18, 19. હા, તો તમારે જો નવી નવી વેરાયટી ફ્રૂટ નામ પર છે, પીકે ફ્રૂટના નામથી છે, નવી નવી વેરાયટીની કેરી ખાવી હોય અને ઇમ્પોર્ટેડ ફ્રૂટ પણ એમને ત્યાં આવે છે, તો ઇમ્પોર્ટેડ ફ્રૂટમાં આપણે ત્યાં ક્યાં ક્યાં છે હમણાં? રોયલ ગાલા આવે છે ચિલ્લીના, ન્યૂઝીલેન્ડના આવે છે, સાઉથ આફ્રિકાના આવે છે, પ્લસ પછી ફૂજી આવે છે ચાઇનાની, એના પછી કીવી આવે છે, ડ્રેગન આવે છે, ઘણી વેરાયટી આવે છે. એટલે ઇમ્પોર્ટેડ જો તમારે નવસારીમાં કોઈ બી વસ્તુ જોઈએ, કોઈ બી ફ્રૂટ જોઈએ, તો તમારે એક જ દુકાન પર આવવું પડે એપીએમસીમાં ચંદુભાઈને ત્યાં પીકે ફ્રૂટમાં. આવો તમને સ્ટોર બતાવી રહ્યો એટલે તમને આઈડિયા આવી જાય. સ્ટોર બી જોઈ. જાય હા, એમના બધા હમણાં કેરી બહાર જતી છે. ગાંધીનગરથી ઓર્ડર આવે, દિલ્હીથી ઓર્ડર આવે એટલે તાત્કાલિક આવી રીતે બોક્સમાં પેકિંગ કરીને મોકલી આપે છે. એટલે કાચો માલ છે બધો, જે આજે આવડે છે રત્નાગીરી. બરાબર. આ જો કાચો માલ છે આ કેરીમાં. એને કેટલા ટાઈમ? કિલો માલ આવે છે, એ 2000ની આજુબાજુ પેટી જાય છે. 16 કિલો માલ નીકળે છે, પ્યોર રત્નાગીરી ઓરિજિનલ આવશે. એને કેટલા દિવસ લાગે પાકતા? એ પ્રોસેસ કરવા વગર એમ જ પાકી જશે? કેમિકલી પાકે છે. 4 થી 5 દિવસ લાગે. બરાબર. થોડી ધીમે ધીમે પાકશે. બરાબર. એટલે 6-7 દિવસમાં ખાવા લાયક થઈ જાય. અને વધારે ઘાસના પુરવઠા લાગે તો વહેલા તકે પાકી જાય. મૂકે તો 4-5 દિવસ લાગે, પછી થોડી પાકે. ઠીક. શાંતિ પકાવ હોય તો પુરવઠામાં નાખી દેવા. ઓકે, ચલો ગોડાઉન ઓર બતાવી દે. આ તમે જોઈ શકો છો મોસંબી છે. મોસંબી ચીકણી રસવાળી આવે. આ રસવાળી મોસંબી જામ આવે છે, મીઠા એકદમ. હા, આ જો અલગ જ તમને વેરાયટી મળશે માર્કેટમાં. આ વસ્તુ તમને તામિલનાડુથી આવે છે. બરાબર. આ તામિલનાડુની આઈટમ છે, તમને અલગ જ વેરાયટી મળશે એમ બજારમાં. મહારાષ્ટ્રના દાડમ મળશે તમને. એ બી અંદર દાણા મોટા અને મીઠા નીકળે, બરાબર, ગેરંટીના સાથે, અને વગર કેમિકલ વાળા. આ દાડામાં આવશે. આ જો તમે દાડમની ખૂબસૂરતી જો, આ કલર જો એમના ઉપર તમને પર લાલ નીકળશે અને ખાવામાં મીઠાશ આવશે. બરાબર. અને એમની સાઈઝ પુણે સાઈડના આવે છે. બરાબર. આ પુણેની આઈટમ છે. એના પછી સ્ટોરના અંદર બધા ઇમ્પોર્ટેડ વસ્તુઓ છે, જેટલા ફ્રૂટ બધું કાલે આવવાનું છે. આ જો એમના કોલ્ડ સ્ટોર છે, માણસ 5 મિનિટ બેસી જાય તો જામી જાય. તો એમાં અંદર આ ઓરેન્જ આવે છે ઇજિપ્તના. ઇજિપ્તના? હા, ઇજિપ્તના ઓરેન્જ આવે છે. એની મીઠાશ બહુ ઘણી સારી આવે છે. બીજા સાઉથ આફ્રિકાના આવે છે. આ જો ઇજિપ્તના ઓરેન્જ તમે કોઈ જગ્યાએ જોયા નહીં હોય, માર્કેટમાં તમને આ વસ્તુ નહીં મળશે તો તમારે શોધવું પડે. પણ તમે અહીંયા પીકે ફ્રૂટ પર આવો, ગેરંટીવાળા મીઠાશ, એકદમ ગેરંટી. તમારે મહેમાન આવવાના હોય, તમારે કોઈને ગિફ્ટ આપવું હોય તો ફ્રૂટના બોક્સના ગિફ્ટ આપી દેવાનું. ને આ જો
આ વોશિંગ્ટનથી એપલ આવે છે. આ વોશિંગ્ટનના એપલ છે, નામ સાંભળ્યું નહીં હોય વોશિંગ્ટનનો, આપણે ઇન્ડિયાના. એકદમ મીઠા, બરાબર. ખાવામાં સ્વીટ. એમના પછી ગ્રેપ્સ આવે છે ચીલીની. ચીલીની ગ્રેપ્સ પણ જોઈ લો તમે. જ્યારે ખાવાની ઈચ્છા થાય તો તમારે ચંદુભાઈને ત્યાં આવવું પડે. પેકિંગ બી કેટલી સરસ છે. પેકિંગ તમે જોઈ શકો છો. બહારની આઈટમ છે એટલે તે પ્રમાણે પેકિંગ આવે. આ બિયા વગરની હા, આવે છે, બિયા નથી આવતા. આ બિયા વગરની આઈટમ છે ને એમની પેકિંગ જો આવી રીતે આ કોથળીમાં પેક જ આવે છે. આ બેઠી આ કેટલા ગ્રામનું પેકિંગ આવે? ટોટલ 8 કિલોનું રેકેટ આવે આખું કેરેટ. અચ્છા અચ્છા. આના શું રેટ છે? એ હમણાં હાલ પૂરતું જાય છે 2800 ની આજુબાજુ. 2800માં? શું થાય છે રોજનો ભાવ? અચ્છા, એમ વધઘટ થયા કરે, પણ હાલનું જે રેટ છે 2800 રૂપિયામાં 8 કિલોનો આ બોક્સ છે. બરાબર ને? લૂઝમાં કોઈને જોઈએ તો ચંદુભાઈ? લૂઝમાં જોઈએ તો અમારે લૂઝ હોય, વધારે ક્વોન્ટિટીમાં લેવા માંગતા હોય તો અમે ગાડી આપીએ છીએ. હા હા હા. હોલસેલ ભાવ હોય, જે ભાવ હોય એ જ ભાવ આવે. એટલે લૂઝમાં પણ તમને હોલસેલ ભાવમાં જ મળશે, એમાં એક્સ્ટ્રા ભાવ નહીં લેશે ચંદુભાઈ. એટલે તમારે કોઈ બી ઇમ્પોર્ટેડ ફ્રૂટ ખાવાની ઈચ્છા હોય ને તમારા મહેમાન લોકોને ખવડાવવાની ઈચ્છા હોય તો તમારે સીધા એપીએમસીમાં પીકે ફ્રૂટમાં આવી જવાનું. આ જાપાનના શેલોની ફ્રૂટ આવે છે. આ જાપાનના સેલોની ફ્રૂટ છે. આ તમે જોયા બી નહીં હોય નવસારીમાં, અને એમની એ અહીંયા પેકિંગ. ઇન્ડિયામાં પણ થાય છે, હિમાચલમાં. અચ્છા. હવે સીઝન પતી ગઈ છે હા હા. એટલે જાપાન થાય છે અને હાલ પૂરતા જે આવેલા છે તે ચાઇનાના છે. આ ચાઇનાના છે. આના શું રેટ છે? એ સસ્તા છે, 70 રૂપિયાનો એક નંગ પડે છે. અચ્છા, આ એક નગ લેવું હોય તો 70 રૂપિયાના આવે. આ હોલસેલના રેટ છે બધા જે તમને. 50 રૂપિયા ડઝન છે એટલે હા 70 રૂપિયા પ્રમાણે ઓકે. જે હોલસેલના રેટ છે તે જ બતાવશે છે. એ આ રિટેલના રેટ નહીં મળે જેટલા બી રેટ અહીંયા બતાવેલા છે. પછી આ ચીલીના એપલ છે. આ બીજી વેરાયટી તમે જો એપલની. આ ચીલીના એપલ છે. બરાબર. એને રોયલ ગાલા કહેવામાં આવે છે. એ ખાટા મીઠા લાગે છે. આપણા ઇન્ડિયામાં થતા નથી અને જે થાય છે એમનો સ્વાદ આવતો નથી આવતો. ઓકે. ને આની આની શું કિંમત છે? એની 3800 થી 4000 રૂપિયાનો ભાવ ચાલે છે 20 કિલો. 20 કિલોનો બોક્સ એટલે લગભગ 200 રૂપિયા કિલો પડે, એટલે સસ્તું જ કહેવાય આ. કેમ કે ફોરેનના ફ્રૂટ છે. એક વખત આવીને તમે ચેક કરો, લઈને જાઓ, તમારા મહેમાન લોકોને ખવડાવો, તમારા ઘરમાં ખાઓ. ફ્રૂટની વેરાયટી ને અમારા જે સનાતન છે, સંસ્કૃતિ છે, અમારી આહાર પદ્ધતિ છે, એમાં બી ફ્રૂટ જ લખેલું છે કે ખાવ. પછી આ મેન્ડ્રીન આવે છે. હા. આમને મેન્ડ્રીન કહેવામાં આવે છે. અચ્છા, આ અંદરથી કેવું નીકળે એમ? એમાં અંદર બિયા નીકળતા નથી પણ એની મીઠાશ બહુ સારી આવે છે. એમાં હ્યુમિડિટી વધારે છે. હા હા. તો આની શું કિંમત છે? એ 1200 રૂપિયા હાલ પૂરતી. એમાં રેટ આપણે 1200 માં કેટલું? બતાવવામાં આવેલા 1200 માં કેટલું? છે. 1200 માં 9 કિલો નંગ પર આવે. આપણે આ બીજા કોલ્ડ સ્ટોરમાં આવી ગયા છે ને એમાં પણ આમાં આ વોશિંગ્ટન એપલ છે. પછી આ થાઈલેન્ડની ઓરિજિનલ આંબલી આવે છે સ્વીટ એકદમ સત્યા કરીને. આ શું છે? એ ઇમલી છે થાઈલેન્ડની, ખજૂર જેવી લાગે છે ખાવામાં. હા હા. આ જો નવી નવી વેરાયટી તમને આજે જોવા મળી રહી છે. આ છે આવાકાડો. ને આવા કાળું જે ખૂબ જ પૌષ્ટિક આઈટમ છે ને જે ગર્ભવતી મહિલાઓ માટે વરદાન છે. એમને નેચરલ બટર કહેવામાં આવે છે. બરાબર. આ Original butter આ નેચરલ બટર છે ને તમને આવા કાળું નવસારીમાં કોઈ જગ્યા નહીં મળે. આ જે ઇમલી બતાવી બી કોઈ જગ્યા નહીં મળે, પણ તમારે અહીંયા સીધા પીકે ફ્રૂટ પર આવી જવાનું. એના પછી આ સાઉથ આફ્રિકાના આ સાઉથ આફ્રિકાની આઈટમ છે. આની જો પેકિંગ તમે કેટલી સરસ છે, એ લોકોની જે પેકિંગ એ લોકો કરે મોકલે. આ જો ખૂબસૂરતી જો તમે આ વસ્તુની. આપણે પેર કહેવામાં આવે છે. આ પેર કહેવામાં આવે છે. એની શું કિંમત છે ને કેટલા કિલોનો બોક્સ આવે? એમાં 12.5 કિલો માલ નીકળે છે પણ નંગ પર આવે છે. કોઈમાં 90 નંગ, કોઈમાં 80. અચ્છા અચ્છા. 20 પ્રમાણે. કોઈમાં 96 નંગ. આ 90 નંગની સાઈઝ છે. હા હા. તો એની કિંમત છે 2600 રૂપિયા 2650 રૂપિયા. 2650 રૂપિયામાં 90 નગ છે. એ લગભગ 30 રૂપિયાનો એક પીસ પડે છે. બાકી આ મેન્ડ્રીન બીજા અહીંયા પડેલા છે, આ જોઈ લો. બરાબર. ચલો, ખૂબ જ સરસ. તમે જોઈ લીધું. બાકીનો માલ કાલે આવશે. આજે બધું વેચાઈ ગયું. હા. કાલે હવે આવશે. બીજા નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું નવી નવી વેરાયટી નવસારીમાં. આ બ્લુબેરી છે એ 12 નંગની પેકિંગ આવે છે. 2400 રૂપિયાનું રેટ છે. ખાલી 200 રૂપિયાનો એક બોક્સ છે.
200 એક ખૂબ જ સરસ. 125 ગ્રામ આવે છે, ખાવામાં બહુ મીઠી આવે છે. હા 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 એટલી મીઠાશ હોય કે માણસ ખાય અને બરાબર ધરાઈ જાય. કરે ચંદુભાઈ અમને બ્લુબેરી ખવડાવી દીધી છે. તમે બી આવો, તમે બી અહીંયા બ્લુબેરી ખાઓ. મેં ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આઈટમ લાગી. કરવાનું અહીંયા ફ્રી છે. એના બધી વસ્તુનું. અલગ જ ટેસ્ટ છે બ્લુબેરીના. એટલે તમે એક ખાશો તો તમારા બીજા ખાવાની ઈચ્છા ઓટોમેટિક થઈ જાય.